માં એટલે વાત્સલ્ય મૂર્તિ. મરાઠીમાં તો કહેવાય છે કે સ્વામી તિન્હી જગાचा आई વિના ભિખારી. ત્રણેય દુનિયાનો સ્વામી સ્વામી હોય તોય મા વિના એ ભિખારી છે. સાચી વાત છે. એવી જ એક માં ભદ્ર મરાઠી શાળા નંબર 2માં હાંફતા હાંફતા દાદરા ચડી શાળામાં આવ્યા. મુખ્યાધ્યાપકને કહેવા લાગ્યા કે મારી દીકરીનો ધોરણ પહેલામાં પ્રવેશ લેવાનો છે, તો નામ લખો ને. મુખ્યાધ્યાપકને એવું થયું પહેલા ધોરણમાં છે એટલે એ શિક્ષકને બોલાવું, અને મને ઓફિસમાં બોલાવવામાં આવ્યા. હવે મને જોતા હવે એ માએ શરૂ કરી દીધું કે બેન, મારી દીકરી છે ને બહુ સમજુ છે, બાકી બધા છોકરાઓ કરતાં થોડીક મોટી છે, પણ બહુ સમજુ છે. એને તમે શાળામાં પ્રવેશ આપો તો સારું. એ શાળામાં કંઈક શીખશે, બધાની સાથે વાતચીત કરતા, એકબીજાને શેર કરતા, થોડુંક કંઈક કામ કરતા. આ બધું સાંભળી મેં એમ કહ્યું કે કશો વાંધો નહીં, પ્રવેશ આપણે આપશું, પણ તમે 2-3 દિવસ એને શાળામાં મૂકો. હવે મેં એવો વિચાર કર્યો કે શાળામાં પ્રવેશ આપવો હોય તો શાળાનું કામ જ છે, તો આ બેન આટલું બધું ગરગરીને કેમ કહેતા હશે? એક માં એમનામાંથી જે બોલતી હતી, પોતાના દીકરીનું કંઈક સારું ઈચ્છવા જતાં જે માં બોલતી હોય ને એવું એ બોલતા હતા. એટલે એમાં પ્રવેશ આપવામાં આપણે કંઈ નવું કામ નથી કરતા. તો એમના કહેવાની પદ્ધતિ હું સમજી ગઈ કે બાળક કંઈક જુદું છે. બીજા દિવસે એમની માં, એ પાયલને લઈ આવ્યા, મને બોલાવી હતી ઓફિસમાં. ફરીથી પાયલને મેં જોઈ. આ મોટો ઘાઘરો, ચણિયો મોટું એવું, એના ઉપરનું બ્લાઉઝ કુર્તી જેવું એવું પહેરીને, વાકડિયા વાળ હતા એના, થોડીક જુદી ઝલક હતી એના મુખ પર, અને મિસ્કિન હાસ્ય હતું. એમની માતાજીએ કહ્યું કે બેનને નમસ્કાર કર. એ આમ જાણે એટલી બધી શરમાઈ અને આમ નજરથી મારી સામે જોયું, તીક્ષી નજરથી. મેં પણ એની સામે જોયું ને થોડુંક હાસ્ય આપ્યું, તો એણે હસું કે નહીં એવી પદ્ધતિથી મારી સામે થોડુંક હાસ્ય આપ્યું. એ હસવામાં એના ગાલ પરની જે ખળી હતી એ મારી નજરથી ચૂકી નહીં. મેં કીધું કાલથી તમે આવજો એને સ્કૂલમાં લઈને, અને અત્યારે બેસાડવું હોય તો અત્યારે પણ બેસાડો. એમની માએ, એનું નામ પાયલ. તો આજની મારી વાર્તાનું નામ જ પાયલ છે. પાયલ શાળામાં આવી, પ્રાર્થના પૂરી થઈ. બધા બાળકો કરતાં પાયલ જુદી હતી. એટલે બાળકોને મેં પ્રાર્થના પછી કંઈક કીધું કે બાળકો, પાયલને ચીડાવવાની નહીં. રિસેસમાં એની સાથે બેસીને તમારે ડબ્બો જે કંઈ ભાગ લાવ્યા હોય એ ખાવાનું છે, રોટલી શાક જે કંઈ, એની તમારી સાથે રમાડવાની છે. અને જો નહીં રમાડો તો ઊંચા અવાજથી મેં કીધું કે શાળામાંથી તમને બહાર મૂકવામાં આવશે. અને મોટા બેન પણ, મુખ્યાધ્યાપક બેન પણ હતા ત્યારે પ્રાર્થની વખતે, એમણે પણ સાંભળ્યું. થોડુંક ધાક આપતા બાળકો એમની સાથે રમે છે અને એમને ભાગ પણ આપે છે, એ મને ખબર હતી. બાળકોની હું લાડલી શિક્ષક હતી, કારણ કે હું અભિનય ગીત, ભજન, ધૂન બાળકોને ગવડાવતી, વાર્તા કહેતી, કવિતાનો રાગ ગવડાવતી, કહેતી એમને. એટલે બાળકોને હું ગમતી, અને હું વળું કોઈ બાળકો માનતા. પાયલ શાળામાં રોજ આવવા માટે મેં એને હળવે ચિત્રકામ છે, વ્યાયામ છે, પછી ગીત છે, વાર્તા છે, એવા સાથે સાથે નાના પહેલાં મૂળાક્ષરોથી શરૂઆત કરી, અને એને મારી પાસે બેસાડીને, જુદી બેસાડીને એને થોડુંક પર્સનલ ધ્યાન મેં એની સામે આપ્યું. તો એને અંક પણ આવડવા માંડ્યા. એટલે કે આને 5 કહેવાય, આને 10 કહેવાય, એવી રીતે એને અંક ઓળખ પણ થઈ.
એને વાંચવા પણ આવવા લાગ્યું. પહેલાં પછી એ બીજા ધોરણમાં ગઈ, ત્રીજા, ચોથા, એમ કરતાં કરતાં 7મા ધોરણ સુધી પાયલનું શિક્ષણ અમારી શાળામાં થયું. ત્રીજા ધોરણ પછી શાળા બદલાય છે. ચોથા ધોરણના શિક્ષકો થોડો એવું કહેતા કે આ પાયલ માટે જે કંઈ કહેતા, તો અમે એમને સમજાવ્યા કે ભાઈ નહીં, પાયલ એક ભલે જુદી છે, આપણાથી શિક્ષકોથી જે થતું હોય એ આપણે મદદ એમને કરવાની છે. તો એમ કરતાં કરતાં 7મા ધોરણ સુધી પાયલ સરસ શીખી. અને જ્યારે શાળા બદલવાનો ટાઈમ થયો ત્યારે એમની માં ફરી શાળામાં આવી. મને ખાસ બોલાવીને એમણે કીધું કે પહેલા ધોરણના તમે બહુ જ પાયલને પ્રેમ આપ્યો, અને એને રવિવારે પણ એમ થતું હતું કે હું શાળામાં જાઉં. તમારું નામ એ રોજ લેતી હતી, અને 7મા ધોરણ સુધી જ એમાં એટલું બધું એમાં ફરક થયો છે. પાયલમાં કામ કરવામાં, ઘરની વસ્તુ આમથી તેમ મૂકવામાં બહુ મોટું કામ તમે કર્યું છે, અને આ ઋણ તમારા હું કોઈ દિવસે ભૂલી નહીં શકું. અમે એમને કીધું કે ના, તો અમારું કામ છે, ભલે થોડીક સ્પેશિયલ છે, પણ શિક્ષકોને જે કરવાનું હતું એ કામ અમારી શાળાએ કર્યું છે. એમની માએ ફરી આ બીજી વાત અમને કરી કે પાયલ જ્યારે જન્મી ત્યારે એની ખરી માં હતી એ ગુજરી ગઈ. હું એની બીજી માં છું, અને સમાજમાં પાયલ સારી રીતે વર્તી શકે, સમાજ સાથેના એના સંબંધો સારા રહે, એની કંઈક આવડે, તો એ મારો પ્રયત્ન હતો. હું પણ એક સ્ત્રી છું, અને તમે એ મોટી મદદ તમે કરી છે. બીજી માં એ જે સમાજમાં નામ છે એ મને નહોતું જોઈતું. પાયલ માટે મેં આ વિચાર્યું અને હું તમારી શાળામાં આવી. તમે બહુ મોટું કામ કર્યું છે. ફરી એમણે અમારી માટે કીધું, અને ખાસ મને એમણે ધન્યવાદ આપ્યા કે પહેલા ધોરણમાં બેસાડી એટલે 7મા સુધી ગઈ, અને શાળાની જે શાળા ગમતી હોવી જોઈએ એ એને બહુ જ ગમવા માટે પહેલા ધોરણમાં, અને બહુ એમણે વખાણ કર્યા શાળાના શિક્ષકોના. અને આ રીતે સમાજમાં એક બાળકને પણ હું ન્યાય આપી શકું, એનું મને બહુ સારો આનંદ થયો કે કંઈક મેં કર્યું. અને આ પુસ્તકનું જ્યારે વિમોચન થયું 2015માં, કે ત્યારે પાયલે એની માતાએ મોટી કવિતા કરીને મારી ઉપર અમદાવાદ મોકલી હતી. એ પૂના રહે છે અત્યારે, પણ એમણે ધ્યાનમાં રાખીને એમને મેં આમંત્રણ આપ્યું હતું, તો એમણે પોએમ લખીને મોકલી હતી. ધન્યવાદ.